અને કોઈ પણ દીકરી છે ને, તમે ધુરંધર જોયું, રિવેન્જ જોયું? જોયું ન હોય ને તો જોજો, એની અંદર એક વસ્તુ આવે છે ખરેખર શીખવા જેવી. એ દીકરીને રીલ્સ બનાવવાની બહુ મજા આવે. એના મમ્મી એવું કીધું, કાંઈ વાંધો નહીં બેટા, સોશિયલનો જમાનો છે, તમે રીલ્સ બનાવો, એની ઉપર તમને પૈસા મળે, તમે વાયરલ થાવ, તમે એક સોશિયલ ઇન્ફ્લુએન્સરની કેટેગરીમાં આવો છો, કંઈ વાંધો નહીં, રીલ્સ બનાવો, પણ વેલ ડ્રેસઅપની અંદર. હા, તમે ભગવાનના આવા સોંગ હોય ને એની ઉપર તમારે રીલ્સ બનાવવાની. એ 16-17 વર્ષની ઉંમર અને કોઈની સાથે ને પ્રેમ થઈ જાય ને પેલો માણસ એવું કે આ તો ઠીક, હવે મા બાપ તો આવું જ કે ભગવાનનું નામનું, ભગવાનના નામનું. આપણે હવે ટીનેજર્સ થઈ ગયા, જેનજી જનરેશન છીએ, અને આપણે એવું શું કરવું જોઈએ? આપણે વિડીયો વાયરલ કેમ થાય, આપણી ઉપર લોકો કમેન્ટ કેવી રીતે કરે, આવા ડ્રેસઅપની સાથે વિડીયો બનાવાય. તું મારી સાથે લગ્ન કરી લે, હું તને બધી છૂટી આપું. અને એ છોકરીને તરત જ એમ થઈ જાય, બરોબર ચલો, છોકરો કે નહીં સાચું છે, મારા મા બાપ મને 15-17 વર્ષની કરી ને બધું ખોટું, મારા મા બાપ મને ના પાડે છે ને આ બધું ખોટું. અને એ છોકરાની ઝાડની અંદર સાહેબ ફસાઈ જાય ને પછી જે જિંદગીની દેવાઈ જાય છે ને, આ વાત ધુરંધરની અંદર, ધુરંધરની અંદર નહીં, કેરલા સ્ટોરીની અંદર મારી મિસ્ટેક થાય છે આ વસ્તુની. કે કેરલા સ્ટોરી 2 તમે જોવો છો ને, એમાં 3 દીકરીઓની કહાની છે સાહેબ. તમે ન જોયું હોય ને તો આજે મારી વિનંતી છે કે મંચ ઉપરથી કે ખાસ કરીને દીકરીઓને આ ઘટનાઓ બતાવજો, કે એને ખબર પડે કે 15-16 વર્ષની ઉંમરે મારા મા બાપ કહેતા હોય ને એ સાચો પ્રેમ કરતા હોય, અને ઓલો તો ઝાકમ ઝાડના બધી લાઇટ હોય ને એ બધી થોડાક સમય માટેની હોય. વાત હું એ તમને કરું છું કે દીકરીઓ તરીકે તમારા મા બાપે, અમે બધાએ રિંગટોન સેટ કરી હોય, દીકરી મારી લાડકવાઈ, લક્ષ્મીનો અવતાર, એને જોઉં જ્યારે જ્યારે એમાં મોગલ દેખાય, એમાં ખોડિયાર દેખાય, અમારી કુળદેવી દેખાય, પણ ક્યારે દેખાય? દીકરીને બોલવામાં, એના વાણીમાં, એના વસ્ત્રોમાં અને એના વર્તનની અંદર મર્યાદા હોય ને તો. એક દીકરી હતી ને, શોર્ટ્સ પહેર્યો હતો આટલો એવો ગોઠણ સુધીનો, અને અહીંયા સ્લીવલેસ બાયનું ટી શર્ટ પહેર્યું હતું. એને પપ્પાને ત્યાં ખૂબ સમૃદ્ધિ, પપ્પાએ iPhone 17 Pro લઈ દીધો, 1.5 લાખની કિંમતનો, 1,56,000 રૂપિયાનો આવ્યો હતો. લઈને એ કવર લેવા માટે ગઈને પહેલાં પૂછ્યું, એટલે એને એવું કીધું કે મારો સરસ રીતે ફોન પ્રોટેક્ટ થાય ને આવું મને મજાનું કવર આપો. એ ફોનના દુકાનવાળો એટલો બધો ભણેલો નહોતો, પણ એણે તરત જ માત્ર ફ્રેમવાળો આપ્યો. એને કવર હતું ને ફ્રેમવાળું આપ્યું, એટલે તરત જ પેલી છોકરી એવું કીધું કે હું ફ્રેમવાળું કવરને માં નથી જોતું, મારો ફોન આખે આખો ક્યાંય પણ ખરોચ ન પહોંચે ને આવું આપો. અને તેથી ઓલા ભાઈ એવું કીધું, તને 1,56,000 કિંમત છે ને એને ઢાંકવા માટે તું મથે છે. આ બોડી તો કરોડોનું છે, 365 કરોડ .65 લાખનું આ બોડી છે, એને કેમ નથી ઢાંકતી? અને તેથી એ દીકરીને સમજાણું હતું કે ભાઈ ખોટો નહોતો બોલ્યો, બરોબર જ બોલ્યો હતો. કે જો અંગ પ્રદર્શનનું સાધન હોત તો ભરમંડપની અંદર આપણે થોડા 16 શણગારની હારે પવણતા હોય. તમે બીજી જુઓ તો ખરા, એક વસ્તુ જે અતિ ધનાઢ્ય છે ને એની અંદર આવી રીતની સ્કીન ચાલતી હોય, આવી રીતની અહીંયા મંડપ હોય કે જેની અંદર લગ્ન થતા હોય, 16 સંસ્કારની સાથે એ દુલ્હનના વેશની અંદર એ દીકરીને તમને દર્શન કરીને એના દુખણા લેવાનું મન થાય. આવી રીતની દીકરી તૈયાર થઈ હોય, 25,000 રૂપિયા 35,000 રૂપિયા પાર્લરને આપીને, અને પછી એની અંદર 1 દિવસ બાકી, 2 દિવસ બાકી, 3 દિવસ બાકીના ફોટોગ્રાફ જે ચાલતા હોય, એ ફોટોગ્રાફ આજ સુધીમાં મેં એકેય લગ્નની અંદર નથી જોયા કે આમ પ્રોપર થીમની અંદર હોય. રામની થીમની અંદર ફોટોશૂટ કરાવાય ને, કેરેલા થીમની અંદર, કાઠિયાવાડી થીમની અંદર કરાવાય, ઘણા બધા ફોટોગ્રાફીના નિયમો છે. પણ તમે એમાં સ્લીવલેસ પહેર્યા હોય, એમાં બાંડા ટૂંકા કપડાં પહેર્યા હોય, 3/4 પહેર્યા હોય, અને પછી આપણા વડીલોનો સોફો બરોબર એ જ બાજુ આવ્યો ને એને જોવાનું હોય, તેને જોવાનું મન ન થાય ક્યારે પણ. એ રૂપની અંદર તો તમે જોઈ જ ન શકો. અને છોકરો કદાચ એવું કહેતો હોય ને કે નહીં આપણે પ્રી વેડિંગ ફોટોગ્રાફી તો કરાવી જ છે, તે દિવસે છોકરી તરીકે કહી દેજો કે જેથી સુધી બાપના આંગણે હતા ને ત્યાં સુધી દુપટ્ટા વગરના બારા નથી નીકળ્યા, અને તું એમ કે આમ કરવાનું છે, તારી આ વાત હું નથી માનતી. હજી કે ખીચડીને ચોખા, મગને ચોખા બધા ભેગા થઈ ગયા છે. તમારા વસ્ત્રો, અને કાલ હવારમાં પછી કોઈ પુરુષ તમને કંઈ ટ્રેનમાં બસમાં જતો હશે ને આમ કોકામાં અડીને જશે ને એટલે તરત તમારા પતિશ્રી હશે ને એની યાર બાંધી લે, અડો કેમ અડો કેમ. એટલે ભાઈ અડે, પણ તું એને ઢાંકીને રાખ ને. આજ સુધીમાં બાપને આંગણે ક્યારેય તમે મર્યાદા નથી વીખી, તો આજ સુધીનો નિયમ છે, લગભગ આજ સુધીનો નિયમ છે કે ઇવન ત્યાં સુધી મારા પિતાશ્રીના આંગણે હતા ને ત્યાં સુધી અમને જીન્સ પહેરવાની પરવાનગી નહોતી. ભલે અમે જાડા નહોતા, પણ છતાંય તે સ્લીવલેસ પહેરવાના, દુપટ્ટા વગરની અંદર ઘરની બહાર જવાનું કોઈ પરવાનગી નહોતી. એટલે એ પરવાનગી નહોતી ને તો અહીંયા આવીને કદાચ મળે કે ન મળે ને તો અમે સાચવી રાખ્યું છે કે ના ચિંતા ન હોય, કદાચ આ પરવાનગી ન મળે ને તો જીવન તો જીવાય જ. જીન્સ નથી પહેરવા દેતા કાંઈ વાંધો નહીં, જીવન તો જીવાય જ છે. કુર્તી પેન્ટ નથી પહેરવા દેતા, સાડી જ પહેરાવે છે, કાંઈ વાંધો નહીં, જીવન તોય જીવાય જ છે. પણ એ મર્યાદામાં તમને એટલા માટે રાખે છે કે કાલ સવારમાં વડીલો બેઠા છે ને એને તમને અણગમતા ન લાગો. અને બીજી વાત મારે તમને કરવી છે, દીકરી કેવી